ભજીયા સરસ ભોણ નીકળી ગયો છે જો. આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે અહીંયા આગળ. નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, ભજીયાના વિડીયોને આપણી ચેનલની અંદર તમે જે પ્રેમ આપ્યો છે, મને પણ એવી ઘણી ઈચ્છા થઈ જાય કે નવી નવી જગ્યાએ જઈને ભજીયાના વિડીયો સરસ તમને બતાવી દઈએ અને સરસ ભજીયા અને દાલવડાને બધું બતાવી દઈએ. નડિયાદની બાજુનું ગામ એટલે મેળાવ ગામ. મિત્રો, આજે તમને મેળાવ ગામમાં લઈને આવી ગયા છે. જો ચોકડી ઉપર જ છે, મેળાવ ચોકડી ઉપર જ. ત્યાં ગાડી સરસ મજાના ભજીયા, જય અંબે નાસ્તા હાઉસમાં તમને લઈને આવી ગયા છે. ત્યાં ગાડી સરસ મજાના ભજીયા, મેથીની ભાજીના ભજીયા, દાલવડા, દાબડા અને ડુંગળીના, બટાકાના પૈતાવાળા, બટાકાવાળા, ખમણ, પત્તરવેલીને બધું સરસ તમને આજે નાસ્તો બતાવી દેવાનો છે. તો ચાલો મિત્રો, જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? હાર્દિક. હાર્દિકભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે. શું બધી વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો. આપણે જેમ બે નાસ્તા મેળાવ, હા, ભજીયા મળશે, ખમણ મળશે, ભજીયા મળશે, પત્તરીના દાળવડા, ભાજીના, બટાકાવાળા, દાબડા, મરચાના, બધા જાતના આપણી જોડે ભજીયા મળશે. અને હાર્દિકભાઈ, કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે? 20-25 વર્ષ. હાર્દિકભાઈ, ટાઈમિંગની ખાસ વાત કરજો. આપણે સવારમાં 7:30 આવી જાય દુકાને, બરોબર. 3:30 બંધ થઈ જાય. ઓકે. અને પાર્સલ જોઈતું હોય કોઈને તો મળી જાય? મળી જાય બાર. કોઈ એનો એક્સ્ટ્રા ચાર્જ લેવાનો? ના, કોઈ ચાર્જ નહીં. ચોક્કસ મિત્રો, મેળાવ આવો તમે મેળાવ ગામમાં તો જય અંબે નાસ્તા હાઉસમાં ચોક્કસ મુલાકાત લેજો. હાર્દિકભાઈ, ખાસ ભાવની પણ વાત કરી દેજો કે શું ભાવ રાખ્યો છે આપણે? 25 રૂપિયાના 100 ગ્રામ. કોઈ બી ભજીયા લો, કોઈ બી દાલવડા, ખમણના 20 રૂપિયા. તો મિત્રો એકદમ નોમિનલ ચાર્જ. અને પેલું જે હાર્દિકભાઈ તમે જે કારેલાના ભજીયાની વાત કરતા હતા, એ બી બનાવીએ છીએ આપણે કારેલાના. તો મિત્રો રવિવારે કારેલાના ભજીયા મળે. દર રવિવારે જો મિત્રો, સિઝન પ્રમાણે અને યુનિક વસ્તુ કારેલાના ભજીયા. તમે રવિવારે આવો તો તમને અહીંયા આગળ કારેલાના ભજીયા મળશે. તો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા. જય મહારાજ. વાહ ભાઈ વાહ. જો મિત્રો, મેથીના ભાજીનું ખીરું તૈયાર થાય છે, એ તમને બતાવી દઈએ. જો ભાજી ધોઈને નાખી દીધી છે. વાહ. લીલા મરચા અને આ લસણ. જો લસણ વાટેલું છે, લસણ વાટી અને એની અંદર આવી ગયું મીઠું અને ખારો. વાહ ભાઈ. ચણાનો લોટ. વાહ ભાઈ વાહ. અને પાણી આવી ગયું છે ચોખ્ખું. જો મેથીની ભાજીના ભજીયાનું ખીરું તો સરસ તૈયાર થાય છે. જુઓ, ગરમા ગરમ મેથીની ભાજીના ભજીયા આજે તમને બતાવવાના છે. જોડે જોડે દાલવડા, ડુંગળીના, બટાકાના પૈતાવાળા બધા ભજીયા સરસ બતાવવાના છે મિત્રો. સવારમાં આવો ગરમ ગરમ નાસ્તો મળી જાય, મજા પડી જાય. જો મિત્રો, દાલવડાનું કામ ચાલુ છે અહીંયા આગળ. ગરમા ગરમ દાલવડા. વાહ ભાઈ વાહ. અને તેલ પણ જો એકદમ ચોખ્ખું મિત્રો. વાહ. અને ચૂલા ઉપર જ, ભઠ્ઠી ઉપર જ કામ છે. જો ડુંગળીના આવી ગયા છે ભજીયા. જોવા મિત્રો, હા. વાહ ભાઈ. જો મેથીના ભાજીના આવી ગયા મિત્રો. ડુંગળીના આની પાછળ મેથીના ભાજીના. વાહ.
અરે વાહ, મિક્સ ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે. ભાજીના, ડુંગળીના, દાલવડા, ચટણી, કઢી, જો ગરમ ગરમ ઉકળતી કઢી છે. જો વાહ ભાઈ વાહ, ધુમાડો નીકળે છે અંદરથી. વાહ, અને એ ભજીયાની જોડે તમને કઢી પણ મળી જવાની છે. જો વાહ ભાઈ વાહ. જો મિત્રો, વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ભજીયા સરસ ભોણ નીકળી ગયો છે. જો વાહ ભાઈ વાહ. જય મારા સાહેબ, શું નામ છે તમારું? જોશી દામોદરભાઈ કામેશ્વર. દામોદર કાકા, ખેડબ્રહ્મા. દામોદર કાકા, અહીંયા આગળ જે તમે ભજીયા ખાધા, કેવો ટેસ્ટ લાગ્યો એની વાત કરો. ઘર જેવો. શું કહેશો કાકી તમે? ઘર જેવું બનાવ્યું છે. સરસ બનાવ્યું. ગરમ ગરમ. ભાઈ ગરમા ગરમ હા, અને તાજો નાસ્તો. તાજો. અને ચટણીનો ટેસ્ટ કેવો લાગે? ચટણી પણ મસ્ત બનાવી. ચટણી પણ સરસ. જો મિત્રો, સરસ મજાનો અહીંયા આગળ નાસ્તો ચાલી રહ્યો છે. જો જો મિત્રો, બટાકાવાળા સરસ તૈયાર થાય છે. જો વાહ ભાઈ વાહ. જો મિત્રો, બટાકાવાળા સરસ. આ આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે કેવો ટેસ્ટ છે. જો કે અવારનવાર અહીંયા આગળ આવતા હોઈએ છીએ અને સારો ટેસ્ટ હોય છે અહીંયા આગળ. બટાકાવાળા સરસ તૈયાર થઈ ગયા છે. જોવા મિત્રો, મોટા મોટા વડા છે. વડાપાવમાં જે યુઝ થાય એ રીતના વડા છે. વાહ ભાઈ વાહ, ગરમા ગરમ. જોવા મિત્રો, અને તમે ઘરાકી જોવો મિત્રો, અત્યારે લગભગ 11 સવા 11નો ટાઈમ છે, પણ જોવો ભીડ તો. જો મિત્રો, દાબડા પણ સરસ તૈયાર થાય છે અહીંયા આગળ. જો દાબડા, જો મસાલો એનો સરસ અંદર ભરી દેવાનો. 2 બટાકાની ચિપ્સની વચ્ચે એનો મસાલો ભરી દેવાનો. જો વાહ ભાઈ વાહ, ફૂલ મોજ પડી જવાની છે મિત્રો. અને આજે અહીંયા આગળ તો રોજ તો એમ પણ બધું સરસ ચાલતું જ હોય છે કામકાજ, પણ શનિ રવિ હોય ત્યારે વધારે ગ્રાહકી હોય છે. એ આજે આપણે તમને સરસ બતાવી દઈશું. હા, દાબડા. જો દાબડા સરસ તૈયાર થાય છે મિત્રો. વાહ ભાઈ વાહ. દાબડા અને એના પછી મેથીનો જે લોટ તૈયાર થઈ ગયો છે, મેથીનું ખીરું, એ હવે સરસ એના પણ તૈયાર થશે ભજીયા. પાર્સલ પણ એટલા જતા હોય છે મિત્રો. જુઓ, જય અંબે નાસ્તા હાઉસમાં તમને લઈને આવ્યા છે, મેળાવ ગામમાં. જોવા મિત્રો, ચોકડી ઉપર જ. જો મિત્રો, ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવે છે અને કામકાજ બધું ચાલુ જ હોય છે. અને આ જો બધા ભજીયા તૈયાર રાખેલા છે. ખમણ, જો મિત્રો, ખમણ. જો મિત્રો, ખમણ. આ મરચાં તૈયાર રાખેલા છે. કઢી. જો આ પાટીદારના ખમણ જોઈ લો. પાટીદારના ખમણ. મિત્રો, આપણને પણ અહીંયા આગળ ફૂડી મિત્રો મળી ગયા છે અને એ પણ નાસ્તો કરી રહ્યા છે. આપણે એમનું રિવ્યૂ લઈ લઈએ. જય મહારાજ સાહેબ. જય મહારાજ. શું નામ છે તમારું? સુભાષભાઈ. સુભાષભાઈ, અહીંયા આગળ જે તમે નાસ્તો કર્યો, કેવો ટેસ્ટ લાગ્યો? અમારા બધા વ્યુઅર મિત્રો છે. અમે અમદાવાદ કરતા પણ અમને સારો વધારે રિવ્યુ લાગ્યો. બરોબર, સારો ટેસ્ટ લાગ્યો તમને? સારો ટેસ્ટ લાગ્યો.
શું કહેશો બધા આપણા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? અહીંયા આગળ અમે તો એમ કહીએ છીએ અમદાવાદમાં જેટલા ભજીયાવાળા છે એટલા બધા બંધ થઈ જાય ને અહીંયા આગળ આવતા હતા. જય મહારાજ. જય મહારાજ. મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે. આપણી ડીશ સરસ તૈયાર થઈને આવી ગઈ છે. એક વખત તમે ડીશના દર્શન કરો છો. આ જુઓ મિત્રો, ખમણ, દાલવડા, મેથીના, આ જે તમને દાબડા તૈયાર થતા બતાવ્યા એ, બટાકાવડા, પથ્થરવેલી, વાટીદાળના ખમણ, તળેલા મરચાં આવી ગયા છે જોવા મિત્રો, અને સાથે ચટણી. આ જુઓ કઢી, જોડે ડુંગળી પણ કાપીને આપી દીધી છે અને આ સ્પેશિયલ ચટણી આપણને મળી ગઈ છે. જુઓ તો મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે અહીંયા આગળ. મારી પાછળ તમે જોઈ શકતા હશો કેટલી બધી ભીડ છે. પાર્સલ પણ એટલા જતા હોય છે જુઓ, અને પાર્સલ પણ એટલા જતા હોય છે અને ખાવા માટે પણ અહીંયા આગળ એટલી બધી ભીડ લાગેલી હોય છે જુઓ. ચાલુ જ હોય છે અહીંયા આગળ. મેળાવ ગામ મિત્રો, નડિયાદથી પેટલા જતે વચ્ચે ગામ આવે મેળાવ ગામે આપણે તમને લઈને આવી ગયા છે અને સરસ મજાનો નાસ્તો આજે કરી દઈશું. અને તમને ખાસ આપણા જે ફેવરેટ છે ભજીયા, આ જો ભાજીના ભજીયા ગરમા ગરમ મિત્રો, જુઓ ગરમા ગરમ ભજીયા. હા હા હાર્દિકભાઈ, જોરદાર યાર, મજા પડી જાય, એક નંબર ટેસ્ટ. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. જય મહારાજ.